નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી આજના એક નવા વિડીયોમાં। તો આજના આ વિડીયોનો આપણો ટોપિક છે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025। તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025ને લગતા આ વિડીયોમાં આપણે સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ચર્ચા કરીશું જે તમારી એક્ઝામમાં પૂછાઈ શકે છે। તો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે, તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। તો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નથી। તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025ની મેડલ ટેલીમાં કયું રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ એ ટોપ પર રહ્યું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, મહારાષ્ટ્ર। તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025ની મેડલ ટેલીમાં મહારાષ્ટ્ર એ ટોપ પર રહ્યું છે। વાત કરીએ મિત્રો મહારાષ્ટ્રની, તો મહારાષ્ટ્રે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025માં 58 ગોલ્ડ મેડલ જીત્યા છે, 47 સિલ્વર મેડલ જીત્યા છે અને 53 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 158 મેડલ જીત્યા છે। સેકન્ડ નંબર ઉપર રહ્યું છે હરિયાણા, જેને કુલ 117 મેડલ જીત્યા છે અને ત્રીજા નંબર ઉપર રહ્યું છે રાજસ્થાન, જેને કુલ 60 મેડલ જીત્યા છે। વાત કરીએ મિત્રો મહારાષ્ટ્રની, તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં મહારાષ્ટ્રનું વર્ચસ્વ એ ખૂબ જ સારું રહ્યું છે। તે 5 વખત ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં ટોપ પર રહ્યું છે। 2019, 2020, 2023 અને 2024-25માં તે ટોપ પર રહ્યું હતું અને 2018 અને 21-22માં તે ઉપવિજેતા પણ રહ્યું હતું। સેકન્ડ વાત કરીએ તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025નું આયોજન એ કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, બિહાર। તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025નું આયોજન એ બિહારમાં કરવામાં આવ્યું હતું। આગળ વાત કરીએ તો 2025માં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની કઈ આવૃત્તિ હતી? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, 7મી। તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025ની આવૃત્તિ એ 7મી હતી। આગળ વાત કરીએ તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025ની શરૂઆત અને સમાપ્તિની તારીખો શું હતી? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, 4 થી 15 મે 2025। આગળ વાત કરીએ તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025માં કેટલી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, 27। તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025માં 27 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો। આગળ વાત કરીએ તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025 માટે માસ્કોટ એટલે કે શુભંકર શું હતું? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, ગજ સિંહા। તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025નો માસ્કોટ એ ગજ સિંહા હતું। તો ખેલો ઇન્ડિયાનો માસ્કોટ ગજ સિંહા છે, જે હાથીની તાકાત અને સિંહનું હૃદયનું પ્રતીક છે। આગળ વાત કરીએ તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025નું બિહારના કેટલા શહેરોમાં આયોજન કરવામાં આવ્યું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, 5। તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025નું બિહારના 5 શહેરોમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પટના, રાજગીર, ગયા, બેગલપુર અને બેગુસરાય એ સામેલ હતા। આગળ વાત કરીએ તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025માં પ્રથમ વખત કઈ રમતનો સમાવેશ કરવામાં આવ્યો હતો? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, સેપક ટકરા। તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025માં સૌ પ્રથમ વખત સેપક ટકરાનો સમાવેશ કરવામાં આવ્યો હતો। વાત કરીએ મિત્રો સેપક ટકરાની, તો સેપક ટકરા જેને કિક વોલીબોલ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે દક્ષિણ પૂર્વ એશિયામાં એક પરંપરાગત ટીમની એક રમત છે। તે વોલીબોલની જેમ જ રમાય છે, પરંતુ ખેલાડીઓ તેમાં હાથનો ઉપયોગ કરી શકતા નથી અને તેઓ માત્ર પગ, ઘૂંટણ, માથું અને છાતીનો ઉપયોગ કરીને જ બોલને રોકી શકે છે। નેક્સ્ટ વાત કરીએ તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ એ કયા મંત્રાલયની પહેલ છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, યુવા બાબતો અને રમતગમત મંત્રાલય। તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ એ યુવા બાબતો અને રમતગમત મંત્રાલયની એક પહેલ છે। આગળ વાત કરીએ તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની અગાઉની આવૃત્તિ એટલે કે 2024ની સિઝન એ કયા રાજ્યમાં યોજાઈ હતી? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, તમિલનાડુ। તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની 2024ની આવૃત્તિ એ તમિલનાડુમાં યોજાઈ હતી, જેની તારીખ હતી 19 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી 2024, જેમાં વિજેતા ટીમ હતી મહારાષ્ટ્ર, જેને 57 ગોલ્ડ, 48 સિલ્વર અને 53 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 158 મેડલ જીત્યા હતા। નેક્સ્ટ વાત કરીએ તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025નો ઉદ્ઘાટન સમારોહ એ ક્યાં યોજાયો હતો? તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025નો ઉદ્ઘાટન સમારોહ એ પટનામાં યોજાયો હતો। તો 7મી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025નો ઉદ્ઘાટન સમારોહ એ પાટલીપુત્ર સ્પોર્ટ કોમ્પ્લેક્સ પટના ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર એ મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા હતા। નેક્સ્ટ વાત કરીએ તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનો ઉદ્દેશ્ય શું છે? તો મિત્રોમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, યુવા પ્રતિભાઓને ઓળખવા અને તેમને પ્રોત્સાહિત કરવા। તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનો ઉદ્દેશ્ય એક યુવા પ્રતિભાઓને ઓળખવાનો છે અને તેમને પ્રોત્સાહિત કરવાનો છે। નેક્સ્ટ વાત કરીએ તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં ભાગ લેનાર એથ્લીટ્સ એ કયા વય જૂથના હોય છે?
તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, અંડર 17 અને અંડર 21. તો આ ગેમ્સ એ બે કેટેગરીમાં આયોજિત કરવામાં આવે છે, જેમ કે 17 વર્ષથી ઓછી વયના શાળાઓના વિદ્યાર્થી અને 21 વર્ષથી ઓછી વયના કોલેજના વિદ્યાર્થી. આગળ વાત કરીએ તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની શરૂઆત એ કયા વર્ષમાં થઈ હતી? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, 2018. તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની શરૂઆત એ 2018માં થઈ હતી. તો 2000ની પ્રથમ આવૃત્તિ, જેને ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ તરીકે ઓળખવામાં આવતી હતી, અને તેનું આયોજન એ દિલ્હીમાં યોજાયું હતું. આગળ વાત કરીએ તો ખેલો ઇન્ડિયા યોજના હેઠળ આંતરરાષ્ટ્રીય રમતગમતના કાર્યક્રમોની તૈયારી કરવા દર વર્ષે કેટલા શ્રેષ્ઠ બાળકોને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, 1000. તો ખેલો ઇન્ડિયા યોજના હેઠળ આંતરરાષ્ટ્રીય રમતગમતના કાર્યક્રમોની તૈયારી કરવા બદલ દર વર્ષે 1000 શ્રેષ્ઠ બાળકોને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. તો ખેલો ઇન્ડિયા સ્કીમ એ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક યોજના છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય એ દેશમાં રમતગમતની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો છે અને પ્રતિભાશાળી યુવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા માટે તૈયાર કરવાનો છે. નેક્સ્ટ વાત કરીએ તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025ના લોગોમાં કયા રંગો એ સાંસ્કૃતિક જીવંતતા દર્શાવે છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, નારંગી અને લીલો. તો તમે અહીંયા ઇમેજમાં પણ જોઈ શકો છો, આ છે ખેલો ઇન્ડિયાનો લોગો, જેમાં નારંગી અને લીલો રંગ એ સાંસ્કૃતિક જીવંતતા દર્શાવે છે. નેક્સ્ટ વાત કરીએ તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025ના થીમ ગીતનું શીર્ષક શું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, ખેલ કે રંગ બિહાર કે સંગ. આગળ વાત કરીએ તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025માં ટ્રેક સાયકલિંગ ઇવેન્ટ એ ક્યાં યોજાઈ હતી? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, નવી દિલ્હી. તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025માં ટ્રેક સાયકલિંગ ઇવેન્ટ એ દિલ્હીમાં યોજાઈ હતી. તો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આયોજન એ તો બિહારમાં કરવામાં આવ્યું હતું, પણ બિહારમાં સાયકલિંગ, શૂટિંગ, જિમ્નાસ્ટિક માટેની પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે કેટલીક રમતો એ નવી દિલ્હી ખાતે યોજવામાં આવી હતી. તો બસ મિત્રો, આજનો આ વિડીયો આટલા સુધી જ હતો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો. તમારા મિત્રો સાથે પણ આ વિડીયોને શેર જરૂરથી કરજો, જેથી તે પણ આ વિડીયોનો લાભ ઉઠાવી શકે. અને જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી હજી સુધી, તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો.